કરતા હોય થઈ હોય તે દાડે આમ તો મા ભગવતીની વાત કરવી કે નોનું પંખીના વાણા જેવું ગામ પાટણ બરોબર બોલું કહેવાય છે હા કે નોનું ગામ પાટણ પરગણો અને ઈ પાટણ પરગણાની માલિકા ગોદીવાળાનો વાહો રહી ગયો પણ પહેલાના કોહલિયા કેવા પહેલાના ઢિયા કેવા કે ધંધો પાણી જોવે એવો મળતો નતો ભાઈ કોક ખેતરની મજૂરી કરે લકણ કોકના ખેતરમાં ડાળિયા રે લકણ કોકના જોડે રાણી સાપના સિક્કા પડ્યા હોય ને તો એ રાણી સાપના સિક્કાના બરદિયા લઈ અને પાટણ મૂકી અને એ ગોમ મૂકી પાટણ મૂકીને બીજા ગોમને ધંધો કરવા જતા એમાં મારા ગોદીવાળાનો પરિવાર હો બાપા જે વખત દાદા આમ તો પણ બાપા તારા બાપાનું નામ શું સાહેબો દાદો સાહેબા દાદાથી હણો ને તે દાડે હાથ કાઢી દુકાળો પડેલા છે લ્યા હાથ કાઢી દુકાળો પડેલા છે કે તું મને ના ભૂલ તો હું જોગની પણ તને નહીં ભૂલું એવા શબ્દ રહી ગયા હોય મારા બાપ કહેવાય છે જે વખતે રાણી સાબના રૂપિયાના પરદિયા લીધા હોય અરે રે બરકત આલજે દાણે આમ તો જે વખતે ભરેદિયા લીધા હોય રાણી સાહેબના રીકા આપી સિક્કા આપી અને જો આમાં ભરેદિયા ખરીદ્યા હોય ધંધા માટે પણ કહેવાય છે ને પહેલાના ઘંટિયા છે ને પરિવાર મૂકીને નતા જતા કેમ કે બહાર દેહમાં જવું ને એટલે 1-2-3 દાડાનો વધારે થઈ જતા ને ચાલીને જવું હતું પેલા સાધણો નતા ભાઈ એટલે મારા સાહેબો દાદો અને સાહેબા દાદાની ડોશી હે કદાચ અને એની વસ્તી હે એના દીકરા હે નોના નોના આ કુટુંબ લઈ અને 4-5 બરેદિયા લઈ અને વન વગડે હાલ્યો થાય છે ત્યારે ગાવું ત્યારે થોડું બદલો છે તારે અરે અમારી હોશિયારી યા મારી દીવી તનવારી દોરી યા મારી દેવી તન હોશિયારો કવાઈ છે જે વખતે જોજો હો બાપ એ મારી લુંગીની સામર મને સાહેબાને પારકા દેહના સીમાડા લઈને છેતરતી નહીં ગોદીની શકાય અને મારી લુંગીની શામ નાના દાદો જાણે એટલું આપણે ના જાણીએ ભાઈ એના જેટલી ઉંમર કાઢતા કાઢતા તો ગહેણા ખેંચું પાટણ મૂકીને ક્યાં પેલું મોરપા અને ક્યાં ચારુકની ધરતી માથે આ ડોહરીઓ બરદિયા લઈને વેસવા ગયો હોય અને ચારુકની ધરતી માથે બરદિયા લઈને વેસવા તો ગયો હોય
પણ જતા જતા દાદા સાહેબાને રાત પડી ગઈ હોય અને રાતના ખીલે પહોંચ્યા બરેદિયા 4-5 બરેદિયા હતા એ ખીલે બાંધે કે હવાર બજાર ભરાય અને પછી આ બજારના ઉપર કોઈ ગ્રાહક આવે તો પછી આપણે આનું મૂલ્ય કરવું. પણ એ દાદા એવો સમય બન્યો હશે પેલા નખરે રોગ થઈ જતા હતા ચમન બાપા. પેલા નખરે રોગ થઈ જતા નખરે. જો દેવીને એમને નહીં આવ્યું હોય એ કોક જગાડ્યો હશે એમને થાય ને જગાડ્યું તો તેર જ આવી હોય ને એમને તો થોડી આવે કહેવાય છે. જે વખત રાતના બરદિયા ખીલે પહોંચ્યા ડોહા સાહેબાએ અને દાદો સાહેબો રાતનો હું તો વિચાર કરે કે હો મારી દેવી હવે હારું બજાર ભરાય અને હારા મૂલ્ય આના આવે અને આ મૂલ્યના કાંક પૈસા આવે તો મારા છોકરાનો વારું થાય 1-2 દાડાનું કહેવાય છે. પેલા રૂપિયો છે ને રૂપિયો ગાડાના પૈડા જેવો હતો ભાઈ. અત્યારે તો આઈ નહીં ગમતું. 1 રૂપિયાથી હવાદારો નીકળતો હવા 2 દાડા નીકળતા હતા એ વખતે. અત્યારે તો કોઈક દીકરાનો રૂપિયા તો છૂટો લાગી દે મને નહીં ગમતું. આવો આવો માતાજી અરે મારા સાહેબાને બહુ ઈચ્છો છે ભાઈ. એ મને સાહેબાને હોશિયારો રાખતી નહીં. કેમ પેલા મૂડી નાખે ને મૂડી એટલે ડોહાઓ હો વખત વિચાર કરતા હતા કાના રૂપિયા ઉભા થાય કે નહીં થાય. એટલે ડોહાએ તો લઈ લીધા. ડોશી ડોહો 2-3 એના બાળકો હે લઈને ચારું બીજું ચારું પે ખીલે બાંધ્યા. રાત પડી દીધી પણ ડોહો હું તો વિચાર કરે. પણ હવાર પડ્યું બજાર ભરાયું પણ ઈ સાહેબા દાદાના ખીલે ઘરાક આવ્યું ઘરાક બરદિયા. ત્યારે ડોહાને કહે છે કે સાહેબા એ ભાઈ પેલા આપણે નથી ને ભાઈ દેવી પૂજક તો હમણાંથી મળ્યું પટણી તો હમણાંથી મળ્યું પણ મારી દેવીને ગમતો શબ્દ કેવો વાઘરી. એ વાઘરી આ બરદિયો ઉભો કર મને ગમે તો લવ ભાઈ. તે વખત સાહેબા દાદાએ આમ કે હાકલો તો કર્યો ભાઈ. તે વખત સાહેબા દાદાએ આમ કે હાકલો કર્યો હોય બરદને ચમન દાદા પણ બરદિયા ઉભા થતા નહીં જમીન ઉપરથી. કેમ કે બરદિયા તો ઠેક પાટણથી હાલી ઠેક ચારું પાયતા થાકી ગયેલા હતા. સવારે ગરાક પણ થઈ ગયા ભાઈ. પણ જ્યારે ગરાક જોવા આયા ત્યારે બરદિયા ઊભા થાય છે પણ આગળના પગ બેઠા હોય ને કદાચ આગળના પગ ઊભા હોય ને તો પાછળના પગની ખડીઓ પડી ગયેલી એટલે ગરાક જોવન જતા રહે ગરાક જોવન જતા રહે તો ભાઈ તારો આ બરદિયા એ કઈ કામના નહીં ભાઈ. તે વખતે સાહેબાનું રૂંગું આવ્યું હતું. મને બારકા દેશના શિબાડા લઈ જઈ યા મારી લુંગીની સામન મને છેતરી આવો નબરો નિહાકો માર્યો હો નિહાકા વાગે. આ તો ઠીક છે કાળા માથાના માનવીને મરદ મુશાળા મચરણીયા દેવી હાકલો ના કરે પણ કુવાસી કદાચ રડે ને એટલે મઢમેથી ડોટ મારીને બાળા ઉપર કે બોલ બોલ બટા થયું હું એ કે માટલો કામ થઈ જતું હોય છે. જે વખત સાહેબો દાદો રાતની વેળાએ અને હવારની વેળાએ જેને ખાવાનું ભોણું કાઢીને હાલે અને ભોણું ભાવતું નહીં ક્યાંથી ભાવે. રૂપિયા લાખ્યા ને એ જ માલ ના વેચાતો હોય તો કોને ખાવા ભાવે સાહેબ. તે વખતે દાદો સાહેબો હાકલો કરી ગયો હોય હો
કે હાલ મારી દેવી તો ગોચારણ બની પણ આ પારકી ધરતી માથે રૂપિયો કમાવા આવ્યો અને આમ કે હાકલો માર્યો અને હાકલો મારતાની હારે કદાચ મેઘલી રાતે કદાચ દાદા સાહેબાએ હાકલો માર્યો હોય અને કદાચ હવાર પહેલું જે વખતે હાકલો તો માર્યો હતો અને ખાટલીમાં પડ્યો તો ખરી આંખો બંધ પણ મનમાં વિચાર ચાલુ છે ને એ વખત રાતે સપનું આવ્યું કલા કયા ધરતીથી આવ્યો છે ને ક્યાંનો છે તું કે હું પાટણનો છું ગરીબ ડુબરું છું દેવી પૂજક છું બાપ કે દેવી પૂજક તું મારી ધરતી ઉપર કેમ રોવે છે કે માં મારા બરદિયા એકેય કોઈ ઊભા થતા નહીં કોઈ મૂલ્ય લાગતા નહીં તો બટા તારા આ બરદિયા વેચી મારું તો હવાર પેલું તે ધાર્યા એનથી વધારે તે વખત સાહેબો બોલે કે તું શેકું નહીં તો કે એ આયા મેળા ભરાયા ત્યાં મેળામાં ફરતી જોગણી સુરી રે મન દુનિયામાં મેળાની જોગણી કેશે જો તમે મને માનીને આવો ને એ મારા ચમનની વસ્તી મારા છપ્પનની વસ્તી મારા બચ્ચુ ડોહાની વસ્તી એ મારા પરવીનની વસ્તી જો તમે મને આકલો કરીને આરો ને જેમ તમારા સાહેબાના કેરે આકલો કરીને કદાચ મેળો છોડીને તમારા વાંગને આવ્યું હોય ને અને એ મારા દીકરાઓ કોઈ દુઃખ પડે ને ખાલી મને આકલો મારજો જો આકલો મારતા ભેડી ના થવું ને તો મને મેળાની જોગણી નહીં કહેવાની બાપ મને મેળા ઘણી સુખબંધી મની એના આવાથી ઘણા રૂપિયા મળ્યા એના આવાથી દીકરા પણ મળ્યા અરે મારા વાલા વાલા રે અરે મારા વાલા વાલા રે દેવી ના મને ગણી નહીં ચાલે જોગણી વિના મને ઘણી ઘણી ચાલે જોગણી વિના મને ઘણી ઘણી ચાલે અલ્યા એ ગોડી વાળો પેલો દીકરો રિહાઈને જો ને તમારો પોતરા જમાઈ કે એને પરમદારો બોલાવજો એટલે આપણે ચા પાણી કરી લેશું યાર અને હું તે પાટણથી આવું છું યાર હવે એટલે આટલું કરાવી દેજો ભાઈ અમે આબરૂ માટે આયા છે અમે રૂપિયા માટે નથી આવતા મારી દેવી તલવારી તું તલવારી દૂરી રી ધંધા પણ અત્યારે બહુ સરસ ચાલે છે કોઈ રિક્ષાનો ફેરો મારું તો હવારે પહોંચનારો છે 15 હે લઈને અને મારો બિઝનેસ છે ભાઈ બકરાનો હું એક લઉં છું ને ડબલ કરી દઉં છું મારા વાંગણે અત્યારે 2-3 લાખના બકરા અત્યારે પણ ઊભા છે રૂપિયાની ભૂખ નહીં પણ મને આબરૂથી બહુ જીવ છે ભાઈ મરી તો મારે જવાનું સાથ નહીં તો કાલ પણ કહેવાય છે મેળાની જોગણી પણ તમારા ચારોપની જોડે મારું ગોમ છે મારું મોરપાનો મોરપીઓ મારી કુળની શિકોતર મારી ચણો ચણો વણધારી અમે તો એની ચૂંટણી લઈને ફર્યા ખુલ્લા બજાર બહનના વાડુલિયાની પેપાર વારી જોગની તન
વારી જવું ત્યારે અમારા અરવિંદ માટે ગાવું છે અને જોગણી પર બહુ ઘણો પ્રેમ છે કે મારી એના આવાથી અમે સુખી છે એમાં અને એના માટે ગાવું છે. ત્યારે કેટલા જણાને મેળાની જોગણી કેટલા જણાને વાલી છે આમ મેળાની જોગણી હા તારો ભલો થાય. હા એટલે વાલી હોય ને તો આટલો સુધી આવજો. મારે તમારી જોગણી માટે ગરબી ગાવી છે એ મારા મંદિરિયામાં જીવન નહીં એ મારા મંદિરિયામાં જોગણી નહીં લુંગીની સામણે આવી બમ્મરીઓ લતણા જણો મારા વાલા બમ્મરીઓ લતણો જણો મારા વાલા રો રો દેવીઓ આજનો દાડા રો રો દેવીઓ કાલનો દાડા મેળાની જોગણી કહું છું પણ મારા ગોદી વાળાની વસતીમાં અરે રે તારે જુવાન દીકરાઓને કેવું છે કે રૂપ જોઈને પગલા ફરજો કે રૂપિયા યાળવા વારી છું દીકરા યાળવા વારી હું મેળાની જોગણી છું એ ચમણ ડોહા હું સાહેબાની પાઘડીનો ઓટો આયો વગાડો રે તારે એજ્યુકેશન ને કર્યા એજ્યુકેશન વાળા છે ને વડીલો એમને બે હાથ જોડીને મારી વિનંતી એવી છે કે જ્યાં ધોમની અંદર ને આબારી જોગણીના મંદિરને જે દારિયા બેસ જોશી એને બંધ કરવાનો કોઈ મતલબ નહીં સાહેબ. અશ્વિન દેવી બુજક છું, નાનો છું, મોટી વાત કરું છું. પહેલા એક કતલખાનું બંધ કરાવો.
પહેલા એક કતલખાનું બાંધ કરાવો અને એક જ્યારે છે ને પેલું કહેવાય છે ઈદ આવે સંતના હલાલ કે એક એ બંધ કરાવો. આપોઆપ આ દેવી પૂજક સમાજ નિમત આપવાનું બંધ કરી દેશે મારા બાપ. આજની વાત નહીં હો, આ તો આદિ અનાદિના કાળની વાત છે બાપ. પુરાણોના ચોપડામાં લખાયેલી છે. જે વખતે દેવી પૂજક કેમ બન્યા વાઘરી રાજાનો સમય ચાલતો તો તે દાડે રે 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 કોઈ નગરમાં સિંહ કે વરુડ આવે એનો હરણ કરતા હતા આ દેવી પૂજા. સિંહને પણ મારવાની તાકાત રાખે છે ભાઈ. પહેલાના વરમાં હો, આજના નહીં. પણ આ તો ખાલી પહેરવાસ બદલાઈ ગયો છે. કોક 50,000 છે તો હાડી પહેરે અને કોક 5,000 નો છે તો સૂટ પહેરે. એટલે પહેલાનો પહેરવાસ કયો દાદા? કેરિયું પહેરે માથા પાઘડી અને આપણી દેવી પૂજકની નોની મોટી દીકરીઓ ફેબ પહેરતી જેને કહેવાય ફેપારું. પેલા તો નવરાત્રી આવે એટલે ભુવાયાની ખરવારીને કહી દે કે આજથી નવા દાડા છે રોટલો ના ખરતી મારા હાથે હું રોટલો કરીને ખાઈ લઈશ. પણ તારે મેનું હરાયું જોતા નહીં એ મને એગરી દેવીને કારો કારો કેર વર્તી જો ઢોલી વગાડો માતા આવી. તારના ભુવા 59 બાળકા બે પહેલાના ભુવાના ચોટલા જોયા હોય ને એનો એક ઇતિહાસ કહી દો. ઘડીક ખાલી બેહો, મજા આવે સાંભળવામાં આવે. એવા ભુવાનો એક ઇતિહાસ કહી દો. કેમ કે આ ગઈડો રહ્યો ને એ સાંભળે ને એટલે મારે ગાવું. જે વખત સાહેબો દાદો અને માં ગંગા ગોમડે 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 ફરતા ફરતા ચારૂપની જોડે આવેલું એક નાનું બારવા ગામ. અઘોર જંગલ હતું ભાઈ. બાવરિયાના ખડ ઉગી ગયા હતા. આ ડોહાને એવું થયું કે આ સંતોષ મળે. કેમ કે પેટે કોઈ હતું નહીં સાહેબ. 70 વર્ષના વાણા વીતી કે ડોશી ડોહો જે હતા. અઘોર જંગલ મેં કોઈ બકાલું વાવે, બકાલું વાઈ અને ગુજરાન કારે. આ તો હવે આ તો લારીઓ નીકળી છે શાકભાજીની ભાઈ. પેલા ઠાકોર વાસ, ભરવાડ વાસ, રબારી વાસ. એંગરી આપણી દેવી પૂજક સમાજની જે બયું છે ને બયું માથે ટોપલો લઈને બકાલું વેચવા જતી હતી. એ વખતે માં ગંગાનો સાહેબો દાદો અને સાહેબો દાદો પોતે કહેવાય છે મારી સિકોતરનો પરિવાર. અને એને દેવી ઉપર અભિમાન, દેવી ઉપર અભિમાન હતો કે મારી દેવી છે એટલે મને ગર્વ છે. હું ભલે અત્યારે મારા પહેરવા ઉપર ભલે ફાટેલા કપડા રહ્યા, મને નાયે 6 મહિના થઈ ગયા, પણ મને મારી દેવી ઉપર ગર્વ છે. એનો તો મારો હાથ નહીં છોડ્યો. આટલું લઈને ખાલી બેઠો હતો. પણ મેઘલી રાત પડી, નાનું હાટીઓનું ઘર કહેવાય છે. મરવાલા વિહામાં એ મારી
શિકોતરના ફળા મેં આઈ દેવીની વાતો કરું રે મારી દેવીની વાતો બહુ જબરી છે જે વખતે દાદો સાહેબો હુઈ લો અને માના માફા નહીં કરતા હતા. માનો માફો નીકળે ને માફો ઉપર એ ક્યારે નીકળે? નવરાત્રી હોય, ચૈતર હોય, અને જ્યારે માફો નીકળે ને જો મળી જાય એની પેઢી તરી જાય અને જો ખાલી એની હવા અડી જાય ને હવા તો એને લખવો પડી જાય ભાઈ. ખમી હકે એની વાતું છે હો ભરત બાબા. જ્યારે એના માફાનો ભાર ખમી હકે ને એના અંદર એટલું સદ હોવું જોવે કે આ 5 રૂપિયા કમાય છે એમેથી 2.5 રૂપિયાનું પુનારાત કરે છે. અને એ વખતે માફો નીકળ્યો હોય માં ફરતી બહેનો 4 જોગણીઓ અને 4 જોગણીઓની નીચે નજર પડી ગયો. ઓહો આ ઘોર જંગલ મેં આ કાળા માથાનો માનવી હૂતો છે. એ હૂતો છે તો ભલે હૂતો અત્યારે આરામથી હૂતો છે પણ એના શરીરના હૃદયના ધબકારા મને એવું કે આને બહુ મોટું દુઃખ છે. મને દેવી એવું લાગે છે, લાવ મને મળવા દે. તે વખતે સાહેબા દાદાનો ચોટલો કેટલો હતો? આ ચોટીથી મોણી અને પગની જે એડી આવે ને એડી સુધી એનો ચોટલો હતો. દેવી મળી કે આ કોણ છે? કે હું દેવી પૂજક છું. કે તું મારા નામનો ડાળીઓ કર ભાઈ, તું મારા નામની માળા જપ ને મારા નામની ભક્તિ કર, તને કોઈ દાડો દુઃખ નહીં આવે. તું છે કોની તો કે તો હું ફરતી બઈ છું બાપા. અને મને દુનિયા અત્યારે જોગણી કહે છે ને હું તારી જોગણી છું, પણ મને પૂજ. અને તે વખતે સાઈબા દાદાએ કીધું કે હું તને પૂજું પણ એ મને કે તું દેવી છે તો મને પરચવા. કેવો જોવે તો માં આ ઘોર જંગલ છે ડોશી અને હું બસ ભલું દેહ નહીં જોયું. તે વખતે જોગણી બોલી કે ઊભો થા અને માફામાં બેસ. અત્યારે મેઘલી રાત પડી અને સવારે 4 વાગે 4 ધામની યાત્રા કરીને પાછો તને મેલવા ના આવું તો જગતમાં મને ફરતી બહેનો વેમો નથી કહેવાનો બાપ. મુયાઈ માયા એ મુસાઈબા મુ જોગણી આઈ કહેવાય જોગણી આવી અને સાઈબા દાદાએ માફામાં બેઠા ચમણ બાબા અને માનો સત એવો હતો કે 4 ધામની યાત્રા કરાઈ અને પાછો લાઈન છોડી દે હોય એવામાં નવરાત્રનો સમય ચાલતો હતો. જ્યારે માં અને દીકરાનો જો રિશ્તો બંધ થઈ જાય ને એટલે પછી એનું નક્કી ના હોય ભરત બાપા ટાઈમનું ક્યારે આવી જાય. પણ આ માને એવું થયું કે મારા ડોહાને મળવા જવું છે, મારા દીકરાને. એક દાડો છોડીને એક દાડે મળવા જાય. આવું 3 દાડા સુધી ચાલ્યું. અને જે વખતે ડોશી થોડી મગજ મેં એન્ટ્રી પાડી કે રાતે ડોહો ખાટલામાં નહીં હોતો તો ક્યાં જા? ખાટલામાં મારો ડોહો હોત અને જ્યારે હું જાગું ત્યારે ખાટલામાં તો રાતે જાસ કે ગંગા મેં ભક્તિ નો ભગવાન રે. અરે માફ કરજો બાપા. સાહેબો છે ને સાહેબો પેપરવાળી જોગણીનો ઇતિહાસ બની ગયેલો છે, પણ દાદો જગ્ગુ અને માં ગંગાનો ઇતિહાસ છે. જે વખતે દાદો જગ્ગુ માફે ચડી અને 4 ધામની યાત્રા કરી અને હવારે પાછળ ડોશી હોર રહીને ઊભી હતી. તરત આમ કે ઉતારવા આવી કાં તો ડોશી જોજી કા મારો ડોહા
તે મને હોશિયારી રાખી હે મને આપણી દેવીએ ટૂંકી રાખી એટલે ને તું બહાર જતો રહે પૂછ્યા વગર મને પછી બીજું આદું ના બોલ હું રાતનો બહાર જઉં એ તો ખરું પણ બીજું કોઈ આડું ના બોલીશ પણ મારા ડોહા તું મને કે શેકુન અને કઈ પૈસા અને તે વખત જગુ દાદો બોલે ગંગા જપી જા ના મારા ડોહા મને ના હજમ થાય વેમની દવા કોઈ દાડો થતી અને તે વખતે દાદો જગ્ગુ બોલ્યો ગંગાને ગંગા માન બોલ્યો કે હા પર મારી ગંગા જે મને રાતે લેવા આવે ને ફરતી ભાઈ છે જોગણી એનું નામ છે જોગણી છે 4 ધામની યાત્રા કરીને પાછી મેકવા આવે ઓહો તે એના અંદર એટલો સત હે તો એને કેમ આ 70 વર્ષના વાણા વીતી ગયા એક યાદો દીકરો નહીં હાલ આ 70 વર્ષના થોડા બાલ થઈ જાય તારા ને મારા કાલ હું મરી જઈશ તું મરી જઈશ તે દેવીને એટલું તો કે દીકરો હાલે કે નહીં હાલે તે કરે જોગણી કાનો કાન હાથરી દાદા દાદા મારા જગુડા તારી ડોશી બોલી અને એ ના કરી દઉં તો જગતો હું તારા થોડો ભાગલાની દેવી નથી જો મારવા મારું હુકમનું પાનું કોઈ દાણો ખોટું પડ્યું નહીં અત્યારે હુકમના પાણા અત્યારે વખણાય છે એક ધાયનો જ નહીં જહું એક પેપર વાળી જોગણી એક બારવાની જોગણી પછી એક આંગરી જે અંખોલની જોગણી પછી બનાસકાંઠામાં ઓગણવાળી જોગણી અને જે શેડિયાના દરવાજે બેઠી 8 બાઈ એ હવા શેર શેહું પુવા વાળી હવા શેરિયા વાળી મારી હવેની ચામડે આવે ને હવેની જોગણી આવે છે ભાઈ સિપલા વાળામાં છે વાતો તો ઘણી પડી છે પણ દાદા જગ્ગુ આટલો નબળો નિહાકો લઈ અને માન કે માં મારી ડોશી બોલી હા ભર્યું મારા બાપ પણ આજ રાત છે પણ હવારે છે ને હવારે જો કદાચ હું વણઝારાનો રૂપ લઈ તારી ડોશીએ તો એક માંગ્યો પણ જો તાજા જન્મેલા દીકરા 2 જો હું વણઝારાનો રૂપ લઈને તને હાલવા આવું ને તો માનજે એ મારા જગુડા એ વણઝારા નહીં પોતે સાક્ષાત હું જોગણી તને 2 દીકરા તારી પેઠી વધારવા માટે હાલવા મારા ગોડાએ પગમાં મોજડી ઘાલી હવાર में एक हाथ में लाकड़ी नो घेरियो रही गयो અને વાટ में હેણો જાય છે થોડો ભાઈ વોલ્યુમ થોડો રાખો ને ભાઈ ચીલી રાઈસ ભાઈ કહેવાય છે ને બાપ એ તો ના જપે ભાઈ પૈસાની 2 નંબરની વાત છે પણ જેમ માના ઉપર છે ને માના ઉપર તમે ધ્યાન છો ભજન તો આખી જિંદગી થવાના યાર આપણો એક આશરો કયો કે જો કદાચ બાપ બેઠો હોય ને એક બાપનો અને બીજો આશરો કયો બાપની દેવીનો જો આ 2 આશરા હટી જાય ને તો પછી કોઈ રણી ધણી ના હોય મળે મારા જેવા એ તો સમજી ગયા દાદા કોના 150 કહેવાય છે ને જગત જેનથી અને હું અત્યારે કહું છું તમે ભણ્યા છો ગણ્યા છો તમારી પેઢીઓ વચ્ચે તમને ખાતે ખોતર નહીં આવે પણ આ કંઠેરના ઝાડવા છે આ દેવીઓ રી ને દેવીઓ રી એ કંઠેરના ઝાડવા છે આમે ઓગણી ઘાલવી નહીં આજ નહીં તો કાલ આનું દુઃખ સહન ના કરીએ કેવા
આ તો હુકા લાકડા છે. તે વખતે દાદો જગુ મોજડી પહેરી અને ઊભી વાટ નીકળી છે. ત્યાં તો વણઝારણ બની તાજા જન્મેલા બે દીકરા કે લે જગુડા લઈ જા તારી પેઢી વધા લઈને ડોહો ઘેર આવ્યો. અંત તો માં ગંગાના ખોરામાં બે દીકરા આલે હો. ઓહ જગુરા દીકરા લાવ્યો ક્યાંથી કે તે રાતે મોગ્યા હતા ને તો દીવામાં મારી દેવી હાલવાઈ, મારી જોગડી હાલવાઈ. તો તારી દેવીને એટલી પણ ખબર નહીં પડતી કે આ દીકરા આલ્યા હશે. આ દીકરા તો આલ્યા તારી દેવી. તો તારી દેવીને થોડી પણ બુદ્ધિ નહીં કે શું? એ તો કે ચોખ્ખું ચોખ્ખું કે આ તો અબિયાલ તાજા જન્મેલા દીકરા છે. એનું ખાવાનું હું હવે આ ચાંદીએ ધામણી આવે લઈએ. અરે રામરા જગુડા તારી દેવીને કેણ મરબા. જે વખત આટલું બોલી તા તો જગુ દાદન સાથી હુંગરું તીરવા ગયો. તે વખતે માં કાનો કાન હાંભળી જીતી ભાઈ કે મારા ડોહા તારી ડોશી બોલે ને મને સંભળાસ. પણ જા આપ્યા તો મેં ભૂખ્યા, પણ તારી ડોશીને કે સાચીએ લગાવ અને ધરપાઈને ના હુવડાવું કાલ મોટા ના કરું ને તો બડું મારી જોગડી તને મળવું ન કહું. એ વખતે દીકરા આલ્યા, પરચા આલ્યા, પૂરા કર્યા. પણ દેવ્યા કીધું કે મારી આબરૂમાં રાખજો, લે મારી રેની કેની મે રહેજો. મને મેકિંગ કઈ હડપડ હાલતા નહીં. હું કહું ને એટલી લીટીમાં રહેજો. જો લીટી ઉડાડીને જ્યાં ને તો પછી મને મારતાય આવડે છે. મારી લક્ષ્મણ રેખા ઉરંડીને કોઈ બહાર જાહો નહીં. જેટલા અંદર રહ્યા એ મારા, અને જો ઉરંડીને બહાર ગયા તો પછી મને દેવીને મારતાય આવડે. બોલ્યો તો ભલે મારી પછી તો લેણો લાગી ગયો હો. પછી તો દીકરા આલ્યા એટલે માં ગંગાઈ પણ માની સેવામાં વર્ગી છે. સેવા એટલે એની કેવી સેવાયા. માં ગંગા 70 વર્ષની ઉંમર અને જેનો ચોટલો ખુલ્લો કરી અને માં ગંગા પોતે માતાજીનો મઢ વારતી હતી. પોતાના વાળથી હાવીણું બનાવતી હતી પોતાના સોટલામાં. અને માને હરખ આવી જ કહો મારી ગંગા મને દેવીના અંતરમાં ઉતરી જીતું, પણ મારી લક્ષ્મણ રેખા ઉરંડીને બહાર જાહો ને. માં ગંગા ઉરંડીને બહાર ચીલી છે. એનું કારણ કહેવાય છે એક દીકરો, આ હાંભળજો બહેનોની વાત છે, એક દીકરો રાખ્યો બારવા અને એક દીકરો લઈ જઈ માલન એના પિયર મેં દેવીને પૂછ્યા વગર. અને તા તો દેવી બોલી કે મારા ડોહા તને ખબર તો છે ને મારા ભુવા માં કેવું કે મેં આલેલા દીકરા છે ને રામ અને લખન એ બે જોડકા આલ્યા હતા, પણ તારી ડોશી મારેથી પણ વધી જી કે પિયરિયાનું ભલું કરવા જી. પણ જા તારી ગંગાની ભક્તિ ઉપર હું એને કલંક નહીં લાગો તો કાલ તારી ગંગા મરી જાય. હું જોગની બોલું કાલ તારી ગંગા મરી જાય, પણ જો એને કટકું કાપટ્યું ઓઢવા દઉં તો જગતમાં મને જોગણી જેવી માતા નથી કહેવાની વાત. સમય સમયની વાતો કે માયરી ઓ સમય સમયની વાતો કે જે વખતે માં ગંગા તો આપી આવી માલણ, અને માલણ મેં પણ અત્યારે એ પેઢી છે. કહેવાય છે વરમન તો ના કહેવાય બાબા, પણ દાદો જગુ બોલે કે માં હવે ભૂલ થઈ ગઈ, કારા માથાના માનવી છે.
ના મારા શબ્દો નહીં ફેવરાય, મારી દેવીના શબ્દ નહીં ફેવરાય. તારી ડોશી કાલ મરે અને એને કટકું કાપડિયું નહીં ઓઢવા દઉં તો માં કાલ દુનિયામાં વાતું થાય. ના મારા જગુડા ના, એમ નહીં. કાલ મરી જાય કટકું કાપડિયું નહીં ઓઢવા દઉં, પણ મારેથી પેલા એ પૂજા હે. મારેથી પેલા આ તારી પત્ની ની ને ગંગા એ પૂજા કઈ રીત નહીં માં. કાલ મરી જાય સધી બની જાય, એ સધી પેલા ખાય પછી હું બારવાની જોગણી ખાઈ. અત્યારે પણ વિવાદ કરે મને બારવાની જોગણી ને કોણ માને. માયા વાર્તા કેનારો ભૂલ્યો. અરે રે પાટણ મોરપાનો યશવીન દેવી પૂજા. અરે રે મારી મનધારી શિકોતર ગોમ ખેડાનો મોરપિયો વીર. પણ માયા વેણાએ જનકી મોર વગાડ્યું. અરે રે અમારો યલણપુરનો જીગો જોગણી વાળો. અરા માયા પેડ વગાડ્યું રોમનગરનો આજનો પ્રોગ્રામ આલનારો રોમનગરનો આકાશ પટણી વાળો. અણામાં મારી કલાકારના ઘરાના માડલિયા રાખનારી કડિયાની ચાલીની ડોહલી. એ માં કોઈ નાનું મોટું વિઘણ આવે તો બારો બાર લઈ જજે રે. લાગવાના દઈ અણમાયાનો વર્ગે નાજે. અરે રે વિશાલ વિશાલ મૌવા મોહિત બીજો વર્ગે ના દે. એ મૌવા. અરે રે આ બે દીકરાઓ મારા વિષ્ણુભાઈ મૌવારા લાશે. પણ અમારો નંબર 96 ને છગડો. અરે રે અમારો મેન ઢોલી સુનીલ ઢોલી કહેવાય. આજનો તમલું વગાડનારો જલપેશ કહેવાય. આજના સાજિંદા કલાકાર ચિમણ વાઘેલા. આજના બીજા કલાકાર મારા ભરત બારો. એટલે તારી ચાલો RS રોહિત પટેલ YouTube ચેનલ એના અંદર આ બધી વિડિયો આવે છે. સાઉન્ડ અરા મારા સુને ભાડિયા વાળા ચંદન નગરનો રહેવાસી. મારો પાટણનો માણસ આવ્યો છે. અરા મારા પાટણની ધરતી મૂકીને આવ્યા હતા, ભલે મૂકી
ધણપુરી વાહની દેશીની જોગણી હવને ભલું કરજે અહીંયા હવે આરતી કરી નાખો.